નમસ્કાર. ચાલો આ અઠવાડિયાના મોટા વૈશ્વિક અને ભારતીય સમાચારો પર ઝડપથી નજર કરીએ. શરૂઆત કરીએ વૈશ્વિક રાજકારણથી, જ્યાં સંઘર્ષ અને સમાધાન બંને ચાલી રહ્યા છે. એક બાજુ શાંતિ માટે પ્રયાસો થઈ રહ્યા છે, તો બીજી બાજુ મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે. ભારતની વાત કરીએ તો કેટલાક રાજ્યોમાં નેતૃત્વ અને સ્થાનિક મુદ્દાઓ પર રાજકીય ગરમાવો છે. અને રાષ્ટ્રીય સ્તરે જસ્ટિસ BR ગવઈના સ્થાને નવા મુખ્ય ન્યાયાધીશે શપથ લીધા છે. તો હવે વાત કરીએ અર્થતંત્રની. વિકાસ અને જોખમ વચ્ચે દુનિયા કેવી રીતે આગળ વધી રહી છે? ભારતીય અર્થતંત્રની બે બાજુઓ છે. મજબૂત વૃદ્ધિનો અંદાજ છે, પણ રૂપિયા પર દબાણ છે. રોકાણને પ્રોત્સાહન આપવા અને બજારનો મૂડ સુધારવા માટે મોટા નીતિગત અને વ્યાપારિક નિર્ણયો લેવાઈ રહ્યા છે. તો આ 28%નો આંકડો આફ્રિકામાં એક મોટા બિઝનેસ શિફ્ટનો સંકેત છે. શું છે આ શિફ્ટ? ચીનની કંપનીઓ હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બદલે ગ્રાહક ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેથી નિકાસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ચાલો હવે ટેકનોલોજી અને પર્યાવરણની દુનિયામાં જઈએ, નવી શોધોથી લઈને આબોહવાની વાસ્તવિકતાઓ સુધી. એક મોટું ક્ષેત્ર છે ન્યુરોમોર્ફિક કમ્પ્યુટિંગ, જે નવા હાર્ડવેર માટે માનવ મગજનો ઉપયોગ કરે છે. હવે આ જુઓ, આટલો મોટો ઉછાળો ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં ક્યાંથી આવ્યો? મેડ ઇન ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સની નિકાસ 25% વધી, જેમાં સ્માર્ટફોન અને ઘર વપરાશની વસ્તુઓ મુખ્ય છે. આ વૈશ્વિક આબોહવાના પડકારને બરાબર સમજાવે છે. મોટા લક્ષ્યો અને દેશની વાસ્તવિક નીતિઓ વચ્ચેનો તફાવત. આ એક ચોંકાવનારો આંકડો છે, જે ભારતમાં એક મોટા જાહેર આરોગ્ય સંકટને દર્શાવે છે. ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિઝીઝ એટલે કે COPD પર્યાવરણીય કારણોસર દર વર્ષે વિનાશક અસર કરી રહ્યું છે. પણ એક સારા સમાચાર પણ છે. નવા અભ્યાસ મુજબ શારીરિક કસરતથી ડિમેન્શિયાનું જોખમ 45% સુધી ઘટી શકે છે. રસીની ઉપલબ્ધતાથી લઈને નવા રોગોના ખતરા સુધી વૈશ્વિક આરોગ્ય ક્ષેત્ર ખૂબ જ સક્રિય છે. અને હવે રમતગમત અને સંસ્કૃતિના કેટલાક લેટેસ્ટ અપડેટ્સ. મુખ્ય હાઇલાઇટ્સમાં ભારતનું ક્રિકેટ પ્રદર્શન, મેસ્સીના નવા રેકોર્ડ્સ અને ડેફલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. મનોરંજન જગતમાં ડિરેક્ટર વિશાલ ભારદ્વાજે ક્રિએટિવ ફિલ્ડમાં AIની મર્યાદાઓ પર વાત કરી. દરમિયાન બોક્સ ઓફિસ પર લેટેસ્ટ બોલિવૂડ રેસમાં એક સ્પષ્ટ વિજેતા ઉભરી આવ્યો છે. તો આ બધું આપણને એક અંતિમ વિચારવા જેવા સવાલ પર લાવીને મૂકે છે.